वैनतेय सोमं पिबतु वृत्रवः सोमं धनस्य सोमीनो मह्यं ददातु सोमिनः। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આપણે સૌના મનમાં એક વિચાર હંમેશા હોય છે કે મારું પોતાનું ઘર હોવું જોઈએ, અને જો મારું પોતાનું ઘર છે તો એ આલીશાન હોવું જોઈએ। તો જો આપણે ભાડે રહીએ છીએ અથવા અન્ય કોઈ વ્યવસ્થામાં આપણે જોડાયા છીએ કે જેના આધારે આપણી ત્રણ મુખ્ય જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન, એમાં જે મકાનનું પોષણ છે એને જો આપણે પ્રાપ્ત કરવું હોય અથવા આપણી પાસે જો આપણું પોતાનું ઘર છે તો એના અંદર સુખ સુવિધા અને સમૃદ્ધિ વ્યાપ્ત કરવી હોય તો કેટલાક ઉપાયો કરવા ખૂબ જરૂરી છે। અને એટલા માટે આજનો જે વિષય છે એ છે ઘર પ્રાપ્તિ અને ઘરને સુશોભિત કરીને એનાથી લાભ મેળવવાની વ્યવસ્થા। તો જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એક વખત એવો પ્રસંગ બન્યો કે એકવાર એક વ્યક્તિ જેની પાસે પોતાનું ઘર નહોતું અને ઘર મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો, પણ ક્યાંય એને એવી વ્યવસ્થા નહોતી મળતી કે જેના થકી એને પોતાનું ઘર મળી શકે। ક્યાંક બાર સાંધતા સાંધતા 13મું તૂટીને ઊભું હોય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી જતી હતી। અને એવામાં એના મનમાં એક વિચાર આવ્યો કે કેમ નહીં હું કોઈ યોગ્ય બ્રાહ્મણ દેવતા કે સાધુ મહારાજને મળીને આના વિશેની ચર્ચા કરું। અને એ મળવા માટે જાય છે। જ્યારે મળવા માટે જાય છે ત્યારે એ બ્રહ્મરૂપે બ્રહ્મ તેજથી લાવણ્ય યુગ એ સાધુ મહારાજ ત્યાં બેઠા છે ને એમ કહે છે કે સામેના ઝાડ પર એક માટલું મૂકી આવો, એ માટલું આડું હોવું જોઈએ અને એ માટલું રાખ્યા પછી તારું ઘર થઈ જશે। સામેનો વ્યક્તિ ઝાડ પર ચડે છે, સાથે એક માટલું લઈ જાય છે અને માટલાને આડું રાખીને મૂકી દે છે। આશ્ચર્યની વાત એ છે કે થોડાક જ સમયમાં એનું પૈસાની વ્યવસ્થા થઈ જાય છે, એની વ્યવસ્થા થતાની સાથે એને સારું ઘર મળવા માટેની વ્યવસ્થા થઈ જાય છે અને એને ઘર મળી પણ જાય છે, એના બજેટમાં આવી જાય છે। અને પછી એ સાધુ મહારાજને થેન્ક યુ કહેવા માટે, આભાર વ્યક્ત કરવા માટે મળવા માટે જાય છે। અને મળવા માટે જાય છે ત્યારે સાધુ મહારાજને એ નિવેદન કરે છે કે તમારા બતાવેલા ટોટકાના આધારે મને આજે ઘર મળી ગયું છે, તમારો ખૂબ ખૂબ આભાર। સાધુ મહારાજ અને એ બ્રહ્મ તેજથી લાવણ્યયુક્ત વ્યક્તિ એમ કહે છે કે આમાં મેં કંઈ જ નથી કર્યું। જરા એ ઝાડ ઉપર ફરીથી ચડીને જોઈ લે કે ત્યાં ચકલીએ માળો બનાવ્યો છે કે નહીં। અને સાચા અર્થમાં એ જોવા જાય છે ત્યારે એને દેખાય છે કે એ માટલાના અંદર પક્ષીઓએ માળો બનાવ્યો છે। કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે બીજાના માટે ઘર બનાવવાની વ્યવસ્થા કરી દો છો તો ઈશ્વર તમારું ઘર બનાવવા માટે 100% મદદ કરે છે। બસ આશય હોય છે પુણ્યના અભાવનો, અને સાચા માર્ગ તરફ જતા પૂર્વે આપણે જે હર્ડલ્સ અનુભવીએ છીએ એને પાર કરવા માટે ક્યાંક આપણો વિચાર ઓછો પડે છે અને એના કારણે થઈને આપણે સુયોગ્ય ઘર પ્રાપ્ત કરી શકતા નથી। અને જો ઘર પ્રાપ્ત કર્યું હોય તો કેટલીક એવી અવ્યવસ્થાઓના કારણે થઈને આપણે એમાં વાસ્તુદોષ ઊભો કરી દેતા હોઈએ છીએ। તો 3 ગ્રહોનું જ્યારે બળ મળે છે ત્યારે જ્યોતિષની દ્રષ્ટિએ આપણને નૂતન ગૃહ પ્રાપ્ત થઈ શકે છે। અને એમાં સૌથી પહેલાં મંગળદેવ છે, ચંદ્ર મહારાજ છે અને શુક્ર મહારાજ છે। મંગળદેવ ચોથા ભુવનમાં, કેન્દ્રસ્થ ભુવનમાં, દ્વાદશ ભુવનમાં જ્યારે એમનું સ્થાન પ્રબળ અવસ્થામાં હોય છે ત્યારે જમીન સાથેના વ્યવસાયો કરતા વ્યક્તિઓની તેજી જોવા મળે છે અને એની સાથે નવા ઘરના સંયોગો પણ રચાતા હોય છે। એટલે જ્યારે મંગળ દેવતા પ્રબળ અવસ્થામાં હોય ત્યારે 100% જમીન, ગૃહ, મકાન આ માટે લાભાન્વિત કરતા હોય છે। પણ જો મંગળ દેવતાની સાથે રાહુ મહારાજ બેઠા છે અથવા અન્ય કોઈ એવા દેવ બેઠા છે કે જે એમાં નુકસાન કરે છે, મંગળદેવના પ્રભાવ પર અસર કરી રહ્યા છે અથવા એમની દ્રષ્ટિ પર કોઈ સામેના ગ્રહની દ્રષ્ટિ જોડાયેલી છે તો આ નુકસાન થઈ શકે એમ છે। એટલા માટે જેને પણ જમીન તત્વ સાથે જોડાવવું છે, જેને પણ ગૃહ અને મકાનની વ્યવસ્થામાં જોડાવવું છે કે નવી ઓફિસ પણ લેવી છે, એનો મંગળ પ્રબળ હોવો ખૂબ જરૂરી છે। બીજા નંબરમાં આવે છે ચંદ્ર મહારાજ। તો ચંદ્ર મહારાજ મનના કારક હોવાની સાથે સાથે એ રશ્મિઓ પૃથ્વી ઉપર ફેલાવતા હોવાના કારણે થઈને એમનો પણ અધિકાર મંગળદેવની જેમ પૃથ્વી પર રહેલો છે।
અને એટલા માટે ચંદ્ર મહારાજની વૃત્તિ પણ પ્રબળ હોવી જરૂરી છે. તો મંગળદેવ અને ચંદ્ર મહારાજનું જો બળ આપણને બીજાક્ષર મંત્રોથી અથવા એમના સ્તોત્રના પઠન દ્વારા અથવા એમના જપ કર્મ દ્વારા અથવા દાન કર્મ દ્વારા અથવા તપશ્ચર્યાથી જે રીતે પણ આપણે એને બળ વધારી શકીએ તો એ બળના આધારે થઈને ચોક્કસ એ બળ વધતું જશે. એમ તમારા મૂકેલા પાસા છે ને એ સીધા પડતા જશે. જો ચંદ્ર મહારાજનું બળ પણ નહીં વધેલું હોય તો જમીનના યોગો આવશે, મકાનના યોગો આવશે, પણ થશે શું? એ યોગ તમારા એવી રીતે રચાશે કે તમે જે વ્યવસ્થા પાથરીને બેઠા છો એમાં ભગ્નતા અને વિઘ્નતા આવવાની શક્યતા રહેશે. તમે ઓફિસ લેવા માટે પણ તત્પર તો થયા જ છો, પણ જો એ યોગ બરાબર નથી, એમાં ચંદ્ર મહારાજનું બળ બરાબર નથી, તો માનસિક ત્રાસ અને તાણ અનુભવાશે અને પાછું મંગળનો પ્રભાવ ક્રોધમાં પરિવર્તિત થશે. અને એના કારણે થઈને પણ જે મૂકેલી વ્યવસ્થા છે કે આટલા સમયના અંદર જે મેં સેવિંગ કર્યું છે એમાંથી આ પ્રમાણે મને આ મળી જશે, આ પ્રમાણે મને લોન મળી જશે, જે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એમાં મને સરળતાથી કાર્ય થઈ જશે, એમાં વિલંબ આવી જશે. અને એટલા માટે ચંદ્ર મહારાજને પણ પ્રબળ કરવા જરૂરી થઈ જાય છે. ત્રીજા જે ગ્રહ છે એમનું નામ છે શુક્ર મહારાજ. તો શુક્ર મહારાજ તમામ પ્રકારની સુખ સુવિધા સંપદા આપનારા છે, પણ જો એ શુક્ર મહારાજ પણ વ્યય ભુવનમાં બેઠેલા છે તો, અને મંગળ મહારાજ પ્રબળ ન હોય અને ચંદ્ર મહારાજની સ્થિતિ વક્રતાવાળી હોય તો ભુવનના બનેલા યોગો પણ નાશ પામવાવાળા બની જાય છે, બની જાય છે. અને એના કારણે થઈને આપણે શુક્ર મહારાજને પણ પ્રબળ કરવા જોઈએ. તો શુક્રના બીજા મંત્રો પણ છે, શુક્રના પૌરાણિક મંત્રો પણ છે અને શુક્ર મહારાજના સ્તોત્ર પણ છે. આ તમામ દ્વારા આપણે એમને પ્રબળ કરી શકીએ છીએ. પણ જો જ્યારે જોવા જઈએ તો આ ગ્રહોની સ્થિતિ બરાબર હોય અને છતાંય જો આપણે આપણા ઘરમાં વાસ્તુદોષ ઊભો કરી રાખ્યો છે, જે ઘરમાં તમે રહો છો એ ઘરના અંદર તમે નકામો કચરો ભેગો કરી રાખ્યો છે, જે દિશામાં જે વસ્તુ મૂકવાની નથી ત્યાં એ મૂકી રાખી છે, ખોટો સંગ્રહ કરી રાખ્યો છે, તો પણ તમને નવા ઘરના યોગ જોવા મળતા નથી. અને એટલા માટે વાસ્તુની દ્રષ્ટિએ જોવા જઈએ તો પશ્ચિમ દિશા શનિ મહારાજની છે અને શનિ મહારાજની જે પશ્ચિમ દિશા છે એ ગ્રસિત હોય તો એને ઉર્જાવાન કરવું પડે. અને એ ઉર્જાવાન કરવા માટે તેને પશ્ચિમ દિશામાં સરસિયાના તેલનો ઊભી વાટનો દીવો આપણે કરવો જોઈએ દરરોજ. અને એમ કરવાથી પશ્ચિમ દિશામાં શુદ્ધતા પ્રવેશ કરશે. અને એ શુદ્ધતા જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એ ધીમે ધીમે ઘરની ઉર્જા બદલતી રહેશે. અને એ બદલાયેલી ઉર્જા તમને શક્તિતા આપવા માટે, સમર્થ બનાવવા માટે, યોગ્ય નિર્ણય લેવા માટે ટેકો કરશે અને તમારું એ કાર્ય સિદ્ધ થશે. જો તમે ઘરમાં જૂના શ્રીફળ મૂકી રાખ્યા છે, અગાશી ઉપર નકામા લાકડા, કચરો, ખોટું ભંગાર, જૂની પુરાણી નકામી જે ક્યારેય ઉપયોગમાં લેવામાં આવતી નથી, દિવાળીના સમયે જ્યારે એને તમે સાફ સફાઈ કરવા માટે કાઢો છો અને સાફ કરીને પાછું હતું એમને એમ કચરાના જેમ મૂકી દો છો તો પણ વાસ્તુદોષ ઊભો થતો જોવા મળે છે. જૂના કેલેન્ડર, ખોટી પસ્તી, જૂના પુસ્તકો જે સાચા અર્થમાં તમે યોગ્ય રીતે ઉપયોગ કરવાના છો તેવા અથવા જે ખવાયેલા નથી તેવા પુસ્તકો હોય તો એને રાખી શકાય, અન્યથા નહીં. એટલા માટે જે કોઈ પણ પ્રકારનો એ કચરો છે એ કચરાને તમારે દૂર કરવો રહે. ઘરના અંદર જે વસ્તુ જ્યાંથી લેવામાં આવે છે ત્યાં મૂકવાનો આગ્રહ રાખવો જરૂરી છે. સ્વચ્છતા નહીં હોય તો પણ વાસ્તુદોષ રચાય છે. ધીરે કરતાં એ ઘરમાં એવી રીતે વ્યાપ્ત બને છે કે પછી એનું પરિણામ મોટું દેખાય છે. ઘરના અંદર ઈશાન કોણમાં, મંદિરના ભાગમાં અથવા અન્ય જગ્યાએ જો કરોળિયાના જાળા થવા લાગ્યા છે તો સમજવાનું છે કે ઘરમાં દરિદ્રતાએ પ્રવેશ કરવાની શરૂઆત કરી દીધી છે. અને જો એ જ પરિસ્થિતિ રહી તો વાસ્તુદોષ નિર્મિત થશે અને એના કારણે થઈને તમારું જે સ્વપ્ન છે એ અધૂરું રહી જશે. એટલા માટે ઘર પરિવારના અંદર જે નકામો કચરો હોય, તૂટેલા ફૂટેલા કુંડા હોય, સુકાયેલા છોડ હોય તો આ બધાને દૂર કરી દેવા જોઈએ અને સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. આમ કરવાથી જ તમને નૂતન ગૃહનો લાભ મળી શકે છે. આશા કરું છું ભગવાન વાસ્તુનારાયણ, ગ્રહ મંડળના વ્યાપ્ત ત્રણેય દેવો, મંગળ દેવતા, ચંદ્ર મહારાજ
અને શુક્ર મહારાજ તમને લાભાન્વિત કરે, તમારું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર કરવા માટે આંતરિક બળ અને મનોબળ બંને મળતા રહે, અને સાથે એ સ્વપ્ન સાકાર કરવા માટે આવતી પરિસ્થિતિઓ અને પરેશાનીઓને તમે સરળતાથી પસાર કરી શકો, એ જ અભ્યર્થના સાથે અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. તપોભૂમિ ગુજરાતના આધ્યાત્મ અને ભક્તિના પથ પર ચાલીને આપ સૌએ તન અને મન નિર્મળ કર્યા. દેવીની કૃપાથી સૌને શક્તિ અને શાંતિની અનુભૂતિ થાય, એ જ પ્રાર્થના સાથે હવે આજની કડીનું કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું અને ભક્તિનો કેડો પકડી આધ્યાત્મિક માર્ગે આગળ વધીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.